આપણે જવાનું છે ત્યારે વટેશ્વર વન. તો ગાઈઝ આપણે તો વટેશ્વર વન પહોંચી ગયા છે સુરેન્દ્રનગર અહીં. તો ગાઈઝ આપણે આ છે ને અત્યારે આમ પ્રેન્ક થઈ ગયો એટલે આમ સ્કેમ થઈ ગયો. તો ગાઈઝ આ છે પાછળ કેનાલ દેખાડા કરે તો ના જાય છે દ્વારકા. અમારો વરરાજ છે દ્વારકા જાય. પબ્લિક કેમ છે બધાને? બધા મજામાં દેશો ને આજે આપણે એક નવો મેમ્બર આવ્યો છે અહીંયા. આ નહીં આ સંજય હાલો હું એટલે આ જગદી રહેવા આવ્યો કારણ કે આજે આપણે જવાનું છે ત્યારે વટેશ્વર વન. તો ચાલો વટેશ્વર વન જાય છે ને તમને બતાવી બધું અહીંયાનું. પેલા હું કપડા બદલાઈ લઉં. મેં કપડા બદલાના તૈયાર થઈને હાલા જાય ટ્રાય કરી લો તૈયાર કર્યું એ બધું લઈને જાય. હાલો અહીંયા જઈને મળી. તો ગાઈઝ આપણે તો વટેશ્વર વન પહોંચી ગયા છે સુરેન્દ્રનગર અહીં. અને અહીં કણ એક જો મસ્ત કેનાલ છે અહીં કણ. ચાલો વટેશ્વર વન બતાવું તમને અંદર. હાલો હાલાજી જો બહાર એક કૃષ્ણ કે એક રેસ્ટોરન્ટ છે. એમાં આજે આપણે ફાઇનલ આજે જમવા જવાનું. આ તો ફાઇનલ જમી આવવાનું છે. આ જમાડવાનો છે આજે આપણને પાર્ટી દેવાનો હોય. પાર્ટી છે. હા ઘણા દિવસે આવ્યો આમાં રૂમમાં જ રોકાણો હોય. આ પાર્ટી દઈ દીધી છે. પાર્ટી કાંઈ વાંધો નહીં જોઈએ. હાલો આ છે માર ગેટ. તો ગાઈઝ આપણે આ છે ને અત્યારે આમ પ્રેન્ક થઈ ગયો એટલે આમ સ્કેમ થઈ ગયો કારણ કે આ ખબર નહીં આપણે કિસ્મત કહેવાય વટેશ્વર વન બંધ છે કારણ કે આજ સોમવારે અને આપણને કઈ ખબર નહીં. હવે આપણને કઈ ખબર નથી. જો અહીં બોર્ડે માર્યું હોય જો દર સોમવારે વન વટેશ્વર વન બંધ રહેશે. સોમવારે આવું નહીં. આવું કે બોલો હવે બતાવો તમને મસ્તામાં. જો બહારથી તમને બતાવો મસ્ત તો નકશો દેખાય અને અહીંયા એક મૂર્તિ દેખાય. જો તમને દેખાડું તો એટલું આ બોર્ડ મારીને તો હજ મોટું છે એમ. પણ હવે બન્યું એવું કે આ વટેશ્વર વન બંધ છે. તો બાકી બહાર ગેટ એવું છે. હાલો અહીંયા થોડા ફોટા પાડ પછી આવશું. પછી ક્યારેક આવી જઈશું તમને બતાવશું પણ જરૂર આવશું ક્યારેક. જો ભાઈ અહીંયા એક રેસ્ટોરન્ટ છે ને હવે વટેશ્વર વનનું મેન ગેટ છે બહાર. અહીંયા ઘોડા છે ને આવું બધું છે. જો બનાવ્યું છે બાકી જોતા ને જો પાણાનું અસલ ઓરિજિનલ પથ્થર છે. આવું છે. હાલો હાલો આપણે આયા છે એટલા દૂરથી ને હવે બંધ નીકળી. હાલો આ તમને કેનાલ એક દેખાડું નજીકથી. ઘોડો બતાવી દે ઘોડો. જાય ઘોડો છે એક મસ્ત. ઓરિજિનલ ઘોડો. આને જો મેચ થાય કપડા. કપડા મેચિંગ કર્યા. ચાલો જો અમારા વનરાજભાઈની મૂડ ઓફ થઈ ગયું. ચાલો હાલો તમને કેનાલ દેખાડો નજીકથી કારણ કે બીજું જ બંધ છે. ગાઈઝ જે ફાઇનલી આપણે હવે ફોટા બોટા પાડી લીધા બહાર જ. આ તો જેમ કે બંધ હતું એટલે આ તો બહાર જ ફોટા પાડવા પડે ને. આ એક આવું થયું છે. હાલો પછી ક્યારેક તમને દેખાડી દો. આ પાછળ છે વટેશ્વર વન. હવે અમે પાછળ જઈશું. હાલો તમને આ એક દેખાડું કેનાલ. ફોટો ઘરે જવાનો દીધો આજ. રોક લીધો આજ હવે રાત રોકવાનો. આખો બ્લોક પૂરો ન થાય બરોબર. ક્યારેક પછી બતાવશું. હવે તમને આ કેનાલ હેક નથી કે કેનાલ કે નહીં દી એ તમને બતાવી. હવે તો ગાઈઝ આ છે પાછળ કેનાલ જેવું છે. આ નદી શું કહેવાય નદી જેવું છે. આમાં શું કેવું કઈ ખબર નહીં આપણને. તો જો આવી છે નદી તો તમને બતાવતા આટલી મોટી છે આમ લાંબી છેક સુધી એટલે આવી છે આ કેનાલ. પાછળ છે વટેશ્વર વન. જો આ ફોટા એ પાડે છે. જો કેટલા મસ્ત છે. કબૂતરા ઉડે. કબૂતરા ચકલા જેવું છે. હાલો આપણે જાવ પાછું રૂમે કારણ કે રૂમે જઈશું ને. હવે ગાઈસ ફાઇનલી આપણે પાછા આવ્યા છે રૂમે. આ દેખાડા કરે જો ના જાય છે દ્વારકા. અમારો વરરાજ છે દ્વારકા જાય. આ એ જો તૈયાર થાય દ્વારકા જાવ એટલે રાજકોટ દ્વારકા કઈ કરે હવે ક્યાં જાય. હાલો એ જાય ને આપણે બે એટલે ફોટા વોટા પાડીને બંધ હતું. પછી ક્યારેક તમને બતાવશું પાછું એટલે જઈશું તો જરૂર જઈશું. અને ફોટા પણ આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં મળી જશે તો અહીંયા જરૂર જોઈ લેજો. અહીંયા પણ લાઈક ફોલો કરી નાખજો. બીજી બ્લોગ નહીં. ચાલો સમજો આવી જાય. આજ આવ્યો રોકાણો એક સંજય
હાલો આ જાય. બૂસ મારે જો આપડા કેવો લાગે ભાઈ વરરાજો? બૂસ મારી તો બધાય સારા લાગે. સાચું કીધું હો? હા ભાઈ તે ચણિયા નથી તમારા કોઈ. આ કપડા મારા છે, આ મારા છે, ચશ્મા મારા છે. પાસે ચાલો પછી મળીશું. અહીં લુગડા બદલે લીધા. આપણે શું કામ કરતા? આપણે ધોવાના જ નથી, આપણે મહેમાન કહેવાય. મહેમાન થઈને એક દી આવ્યો હે. બે લાઈવ ક્યાં ને જાય અંદર થઈ ગયો, આપણે જમવાઈ જવાનું હોય. જો આપણા લાઈવ સાને થોડોક આમ રખડવાનો છે. ધોવાડા ગોઈ દીજો. થોડોક આમ હાસવાનો હાને એક દી આવ્યો હે. એક દી હાસવત પડે ને ઊભી આવું નહીં ને. પછી વટેશ્વર પાછા જાય ને ત્યારે પાછો એ બીજો ઋતાવ ત્યારે લાવવાનો હોય, રોકવાનો હોય. એમ જ. હું રોકી જ લેવો. આદિ જાતો જ તો પણ પરાયણે રચ્યો હોય. હા. અને રહી જાય ઘરે આવીને કેવો શાંતિ સૂતો હોય. જો તો ચાલો guys, આજ માટે એટલું જ. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.